નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ પ્રકરણની વાત કરતા હતા. એમાં ભાવ વધારો શું છે, ભાવ વધારો કઈ રીતે થાય છે અને ભાવ વધારાને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય, સરકાર એના માટે શું શું પ્રયાસો કરે છે, એ બાબત વિશે માહિતી મેળવી. હવે જોશું ગ્રાહક જાગૃતિ. જાગો ગ્રાહક જાગો, આવો સંદેશ તમે વારંવાર ટીવી ઉપર કે છાપાઓમાં વાંચતા હશો કે ટેલિવિઝનમાં સાંભળતા હશો. હવે આ ગ્રાહક જાગૃતિ શું છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક તો છે જ, અને બજારમાં સમાન લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુ મળતી હોય છે. અને વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે ઘણા બધા વચેટિયા હોવાનું કારણે ગ્રાહકોનું ગમે તે રીતે શોષણ તો થતું જ હોય છે. કારણ કે જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી સીધી આપણને મળતી હોતી નથી. એટલે વચ્ચે ઘણા બધા લોકો એવા હોય છે કે જે પૈસા વધારે લઈ અને ઉત્પાદન ભાવ કરતાં ઘણા બધા વધારે ભાવે આપણને વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. હવે ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા કે નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે એવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. અને ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી, એટલે એને ગ્રાહક આંદોલનના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્રાહકનું શોષણ કઈ રીતે થતું હોય એની વાત કરીએ તો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકનું ઘણી બધી રીતે શોષણ થાય છે. જેમ કે આપણે ઘણી વખત કોઈ વસ્તુ લેવા જઈએ તો પેકિંગ ઉપર લખેલી હોય એ લખેલી કરતાં ઓછું વજન આપીને પણ, અથવા તો હલકી અને ખામીયુક્ત કે નકલી વસ્તુ કે સેવા પૂરી પાડીને ઘણી વખત છાપેલી કિંમત હોય એના કરતાં આપણા પાસે વધારે કિંમત લે છે. કહેશે શું કે આપણે ટેક્સ લાગે કે ભાડું લાગે, આમ તેમ એવા બહાના કરીને કિંમત કરતાં વધારે કિંમત વસૂલે છે. ગ્રાહકના આરોગ્ય સામે જોખમ થાય કે હાનિ થાય એવી ભેળસેળવાળી વસ્તુ પણ ઘણી વખત વેચવા માટે બજારમાં મૂકવામાં આવે છે. ઘણી વખત એવી સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને ઘણી વખત નિર્ધારિત શરતો કે માપદંડો પ્રમાણે બાંધકામ, ચીજવસ્તુ કે સેવા પૂરી ન પાડીને વીજળી, બેંક, વીમા કે ટેલિફોન કે દાપ્તરી સેવાઓમાં ખામીયુક્ત સેવા કે બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય છે. લોભામણી કે ભ્રામક જાહેરાતો આપી અને વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થતી હોય છે. આપણે ઓનલાઈન જે વસ્તુઓ મંગાવતા હોઈએ છીએ એમાં તો આપણને વારંવાર આવી છેતરપિંડી થતી જ હોય છે કે આપણે જોયું હોય એમાં સારું લાગે, પણ જ્યારે વસ્તુ હાથમાં આવે છે ત્યારે આપણને અસલમાં ખબર પડે છે કે ખરેખર દેખાતી હતી એટલી વસ્તુ સારી હતી નહીં. તો આવી ઘણી બધી રીતે ગ્રાહકોનું શોષણ થતું હોય છે. હવે વેચાણની ભ્રષ્ટ રીતો અજમાવીને ગ્રાહકોને શારીરિક અને માનસિક નુકસાન પણ ભોગવવું પડે છે. ઘણી વખત નકલી સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને પણ ગ્રાહકોનું શોષણ થતું હોય છે. હવે આ ગ્રાહકોનું શોષણ થાય છે એના કારણો શું છે? તો સૌથી પહેલું કારણ એ દર્શાવ્યું છે કે એના માટે ગ્રાહક પોતે જ જવાબદાર છે. ઘણી વખત અજ્ઞાનતાને કારણે તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા. હવે આપણે વાત કરતા હતા કે ગ્રાહકોનું શોષણ કયા કયા કારણોસર થાય છે. તો સૌપ્રથમ આપણે વાત કરી કે ગ્રાહકની ઘણી વખત અજ્ઞાનતાને કારણે કે જાગૃતિના અભાવને કારણે, નિરક્ષરતા, કે પછી ઘણી વખત એવું થાય
કે આપણને એમ થાય કે ગોયરું હવે શું ફરક પડે છે, એમ કરીને આપણે સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરતા નથી. આપણામાં એ વૃત્તિનો અભાવ છે કે આટલા રૂપિયાની વસ્તુ છે, કોણ વાંધો ઉઠાવશે. એ વૃત્તિના અભાવને કારણે પણ આપણે ઘણી વખત છેતરાઈ જતા હોઈએ છીએ, આપણું શોષણ થતું હોય છે. અને આપણને જે નુકસાન કે શોષણ થયું છે એની સામે આપણે કાનૂની રાહે લડત આપવાની તૈયારી કે વૃત્તિનો અભાવ દર્શાવીએ છીએ. આપણને એમ થાય કે આટલી વસ્તુ માટે કોણ ધક્કા ખાશે, કોણ હેરાન થશે, એવું વિચારીને આપણે સામે લડતા નથી. અને એ કારણોસર પણ આપણું શોષણ થાય છે, ગ્રાહકોનું શોષણ થાય છે. અને એ સંબંધી આપણને યોગ્ય જાણકારી પણ નથી હોતી કે ભાઈ આપણે ખરેખર આપણું શોષણ થતું હોય તો કાનૂન છે, કાયદાઓ છે, એ પણ શું કરાય એ આપણને ખબર નથી. એટલે જાણકારીના અભાવે પણ વેપારીઓ છે, ઉત્પાદકો છે કે આયોજકો છે, એ ગ્રાહકોનું શોષણ કરી અને આ જાણકારીના અભાવનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ત્યાર પછી બીજું કારણ છે મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતો જે નિર્માતા અને વિક્રેતા છે, એ કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે એટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. એટલે એને કોઈ પણ પ્રકારનું બંધન નથી કે તમે આટલી જ વસ્તુ ઉત્પાદિત કરી શકશો અને વેચી શકશો. તમારામાં તાકાત હોય એટલી વસ્તુ તમે ઉત્પાદિત કરી શકો છો અને વેચી પણ શકો છો. હવે એના ઉત્પાદનમાં માપદંડ, ભાવ કે ગુણવત્તા નિયમન અંગે કોઈ જ ખાસ નિયમ નથી. અને જ્યાં કદાચ નિયમો છે ત્યાં પણ કડકપણે એ નિયમોનું પાલન થતું નથી. એટલે આવી પરિસ્થિતિમાં શું થાય કે ગ્રાહકને ચીજ વસ્તુઓના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી કે માહિતી કે જ્ઞાન હોતું નથી કે ખરેખર આ અંગેના શું કાયદા છે એવી ગ્રાહકોને જાણકારી જ હોતી નથી. અને વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ પણ ન મળવાને કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપયોગિતાનું રીત અને વેચાણ પછીની સેવા, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. એટલે શું થાય કે ગ્રાહકો પાસે ખૂબ જ મર્યાદિત માહિતી છે અને એ માહિતી યોગ્ય પ્રમાણમાં પણ હોતી નથી. એટલે સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ગ્રાહક ભૂલ કરી બેસે છે અને ગમે એવી વસ્તુ લઈ લે છે. ત્યાર પછી મર્યાદિત પુરવઠો છે એની વાત કરીએ તો જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં એનો પુરવઠો ન હોય ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આમ વેપારી ઉત્પાદક દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે પછી કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી કરવામાં આવે છે અને ગ્રાહક પાસેથી એવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ બજારમાં વસ્તુનો પુરવઠો પણ ગ્રાહકના શોષણ માટે નિમિત્ત બને છે. અને ચોથી બાબત છે કે મર્યાદિત હરીફાઈ હોય. ઘણી વખત એવું થાય કે કોઈ એક જ ઉત્પાદક તમે વાલનો દરિયો, અમે તરસ્યા વાલીડા. ઘણી વખત એવું થાય કે પુરવઠો મર્યાદિત હોય તો એને કારણે પરિસ્થિતિનો ગેરલાભ લઈ અને બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો છે એ ગ્રાહકના શોષણ માટે નિમિત્ત બને છે. ઘણી વખત એવું થાય કે મર્યાદિત હરીફાઈ હોય. હવે જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ છે એ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વેચણીમાં પોતાના એક અધિકાર ભોગવે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં બીજો કોઈ જ વિકલ્પ એમની પાસે છે નહીં. ગામમાં તમારા એક જ, આપણે એક ઉદાહરણ લઈએ કે તમારા ગામમાં એક જ દુકાન છે, એની પાસે વસ્તુ મળે છે, તમે જાણો છો કે બાજુના ગામમાં એ વસ્તુ 50 રૂપિયે કિલો મળે છે અને તમારો દુકાનદાર તમને 60 રૂપિયામાં વસ્તુ આપે છે, પણ તમને ખબર જ છે કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
જનરલી આપણે અમુક સંજોગોમાં બીજી જગ્યાએથી વસ્તુ લઈ આવતા હોઈએ, પણ અત્યારનો સમય એવો છે કે એવા સમયમાં તો આપણને ખબર જ છે કે આપણે બહાર નહીં જ નીકળી શકીએ. તો એવા સંજોગોમાં એ લોકો મર્યાદિત હરીફાઈ છે, પોતાનો ઇજારો છે, અન્ય કોઈ વિકલ્પ ગ્રાહક પાસે છે નહીં એવું વિચારીને ખામીયુક્ત કે પછી હલકો માલ લોકોને પધરાવી દે છે અને પૈસા પણ વધારે લઈ અને ગ્રાહકોનું શોષણ કરે છે. તો આવા સંજોગોમાં ગ્રાહકોનું શોષણ થતું હોય છે. હવે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જે ગ્રાહક જાગૃતિ છે એની વાત કરીએ તો ગ્રાહકોના વિવિધ પ્રકારે જે શોષણ થાય છે એને અટકાવવા માટે તથા ગ્રાહકના હક્કો અને હિતોનું રક્ષણ કરવા માટે અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે સૌ પ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે જે દુરાચાર કે શોષણ થાય છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈઓનો ઉલ્લેખ છે. અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકાર આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી એ અંગે વ્યથા પ્રગટ કરી હતી. એમણે કીધું કે ગ્રાહકોને કોઈ સાંભળતું નથી. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેથી વિશ્વના પ્રત્યેક વર્ષની 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે અને ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે યુનો કહીએ છીએ એમની 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના જે મૂળભૂત 8 અધિકારો છે એને ઘોષિત કર્યા અને એ પ્રમાણે વિશ્વના દેશોમાં પોતાના દેશના ગ્રાહકો માટેના જે અધિકાર છે કે એમના જે હિત છે એના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવામાં આવ્યું અને એ પ્રમાણે ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં ઘડી કાઢ્યું, જેને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર 1986ના રોજ સહી કરી અને મંજૂરી આપી. એટલે ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. અને ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યા. એ પ્રમાણે ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે અને ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં અમુક સુધારાઓ કરવામાં આવ્યા અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમય અનુસાર જરૂરિયાત ઊભી થયાની લાગણી પ્રજામાં પણ જન્મી કે વર્ષો પહેલાં જે કાયદા હતા અત્યાર સુધી એ જ કાયદાઓ જો હાલે આવતા હોય તો અત્યારે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે, તો એ કાયદાઓનો કોઈ મતલબ રહેતો નથી. એટલે એમાં ફેરફારો પણ કરવામાં આવ્યા અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંની ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ વિશે આપણે હવે પછીની માહિતી મેળવીશું. અત્યારે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.